આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આવતીકાલે 2024-25નું અંદાજપત્ર રજૂ કરતા પૂર્વે આજે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. આ સર્વેક્ષણમાં વર્ષ 2023-24નો વિકાસ દર 6.50%થી 7% થવાનું અનુમાન છે. આર્થિક સર્વેક્ષણ પ્રમાણે વૈશ્વિક સ્તરે અસ્થિરતા છતાં પ્રાદેશિક પરિબળોને કારણે વર્ષ 2023-24માં આર્થિક વિકાસને બળ મળ્યું. આ સર્વેક્ષણમાં કહેવાયું છે કાપડ અને સેવા ક્ષેત્રે નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે. વધુમાં કહેવાયું છે કે જીએસટી સહિતના કર માળખામાં તબક્કાવાર થયેલા સુધારાઓને કારણે નોંધનીય પરિણામો મળ્યા છે. રાજ્યમાં આજે સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન 108 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ રાજ્યના 108 જેટલા તાલુકાઓમાં આજે હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધારે 11 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો. જૂનાગઢ જિલ્લાના માણાવદર અને માળિયાહાટીમાં 5 ઇંચથી વધુ વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ છે, ત્યારે આજે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક ગામોમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી મળતી આંકડાકીય માહિતી મુજબ સવારના 6 થી સાંજના 6 દરમિયાન સૌથી વધુ અબડાસામાં 54 મિલીમીટર, ભુજમાં 16, મુન્દ્રામાં 10 અને માંડવીમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન ખાતા દ્વારા જિલ્લામાં ગુરુવાર સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે, તે વચ્ચે જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. નખત્રાણા તાલુકાના દેવપર ગામમાં વાડી વિસ્તારમાં રહેતા પરિવારની 1.5 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતને સાથે રાખીને આરોગ્ય તંત્ર દ્વારા ગામમાં કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે સમગ્ર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે સાવચેતીના પગલાં રૂપે વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે. દેવપરની બાળકી હાલ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત સ્થિર હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી આર ફૂલમાલીએ આ મુજબ જણાવ્યું. છે દેવપુરા ગામનો છે નખત્રાણાનો, જેની વસ્તી લગભગ 3000 જેટલી છે, 3500 જેટલી, અને એ પાકા મકાનમાં જ રહે છે, એ વાડી વિસ્તારમાં રહે છે, અને 1.5 વર્ષનું છે રિયા રાઠોડ કરીને. એને 18મી તારીખે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી એ લોકોએ રિફર કર્યો અહીંયા. 19મી અહીંયા સવારે આવી ગયું અને ત્યારથી પેશન્ટ અહીંયા આપણી પાસે જીકે જનરલ હોસ્પિટલમાં જ છે. અત્યારે સવારે બી મેં વાત કરી છે, અત્યારે સ્ટેબલ છે, પણ અહીંયા ખેંચ ને બધું આવે છે, ચાંદી પર પોઝિટિવ છે. 19 તારીખે આપણે સેમ્પલ મોકલ્યું એનું અને કાલ રાતે આપણને એનું રિઝલ્ટ મળ્યું જે પોઝિટિવ આવ્યું. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોને પગલે સલામત વતન પરત આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને પરત લાવવા માટેના પ્રયત્ન ચાલુ છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને આપેલી સૂચનાના પગલે ફસાયેલા વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર 9774833075 જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં રાષ્ટ્રીય કેરી દિવસની 22મી જુલાઈએ ઉજવણી કરાય છે, ત્યારે ગુજરાત કેસર કેરીના ઉત્પાદનમાં મોખરાનું રાજ્ય છે. કચ્છ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને સુરતમાં કેરીના મુખ્ય ઉત્પાદક જિલ્લા છે. સરકારી સાહસ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનની નોંધ મુજબ છેલ્લા 5 વર્ષના ગાળામાં ગુજરાતમાંથી 2500 ટનથી વધુ કેરીની નિકાલ થઈ છે. પ્રાદેશિક વાહન વ્યવહાર ભુજ ખાતેની કચેરીના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી હાલ બંધ રહેશે, જે ટેકનિકલ ક્ષતિ દૂર થતાં રાબેતા મુજબ ટેસ્ટ લેવાની કામગીરી ચાલુ કરવામાં આવશે, એવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજની એક યાદીમાં જણાવાયું છે. આજથી કચ્છના સ્વામિનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં 1 મહિના સુધી ચાલનારા હિંડોળા ઉત્સવ શરૂ થયો છે. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર BAPS સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો દ્વારા કલાત્મક હિંડોળા તૈયાર કરી ભગવાનને પારણે ઝુલાવવામાં આવશે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.